हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग क्वीन जानवी। તમારે ગુંદાની કાચરી ઘરે ટ્રાય કરવી હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ। સૌથી પહેલાં તો છાશ લીધી છે અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। ત્યારબાદ આપણે હળદર એડ કરશું। ત્યારબાદ ગુંદાને આપણે ભાંગી અને ઠળિયા કાઢી અને આપણામાં એક પછી એક એડ કરી દઈશું। ત્યારબાદ બધા ગુંદા આપણે આમાં એડ કરી દઈશું। જોઈ શકો છો કઈ રીતે કર્યું। ત્યારબાદ આપણે એને સૂકવવાના છે। એ માટે આપણે થોડી વાર આમાં રહેવા દઈશું, પછી નિતારી લઈશું આ રીતે। હવે આપણે એને તડકામાં એક પછી એક સૂકવી દેવાના છે આવી રીતના। એક દિવસ તડકામાં રાખશો એટલે બીજે દિવસે થોડા સુકાઈ જશે, પણ 2 દિવસમાં સરસ ગુંદાની કાચરી તૈયાર થઈ જાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આખું વરસ તમે આને સ્ટોર કરી શકો છો તો થઈ જાય છે થોડીક વારમાં જ ગુંદાની કાચરી તૈયાર। એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, પછી કમેન્ટ બોક્સમાં મને કહેજો કે અમારી આ રેસીપી તમને કેવી લાગે છે। હવે આપણે આ કાચરીને તળી અને ટ્રાય કરશું કે કેવી રીતે થાય છે। તેલ ગરમ કરી અને આપણામાં એડ કરી દઈશું। ફ્રાય થઈ જાય સરસ એટલે આપણે તેને ડીશમાં કાઢી દઈશું। એકદમ ફૂલીને તૈયાર થઈ જાય છે। સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। મીઠું નાખવું હોય તમે નાખી શકો છો આમાં। તો એકદમ સરસ ગુંદાની કાચરી તૈયાર। આવા નવા વિડીયોઝ અમારી ચેનલ ઉપર જોતા રહેજો। થેન્ક યુ।